क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વાત એક એવા મુદ્દાની જેણે બાળી નાખ્યા છે ખેડૂતોના હૈયા। જો તમને નોકરી કરતા હો અને દર મહિનાની પહેલી તારીખે તમારા ખાતામાં 50,000 રૂપિયા પગાર પડતો હોય અને જો પહેલી તારીખે કંપની એમ કહી દે કે તમારો પગાર 7મી તારીખે આવશે તો તમારી પરિસ્થિતિ શું થાય? ઘણા બધા કામો અટવાઈ જાય, ઘણા બધા બિલ અને લોનના હપ્તાનું સેટિંગ કરવું પડે। હવે માની લો કે કંપની તમને એમ કહી દે કે આ મહિને પગાર જ નહીં થાય તો તમે શું કરશો? કદાચ તમે તેની કલ્પના પણ નહીં કરી શકો, કારણ કે અત્યાર સુધી તમે એવી પરિસ્થિતિનો સામનો કદાચ નહીં કર્યો હોય। આ તો વાત થઈ કોર્પોરેટ સેક્ટરની, પણ ખેડૂતો વર્ષોથી આવી જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। ક્યારેક લીલો દુકાળ પડે તો તેમનો પાક બરબાદ થઈ જાય છે, ક્યારેક પાણી ન મળવાના કારણે તેમનો પાક સુકાઈ જાય છે, તો ક્યારેક આગ લાગવાના કારણે આખા ખેતર બળી જાય છે। એક પાક લેવામાં ખેડૂતને 4 મહિના લાગે। 4 મહિને ખેડૂતને આશા હોય કે તેના હાથમાં સારી એવી રકમ આવે જેનાથી તે પોતાનું ગુજરાન ચલાવી શકે અને તેમાંથી થોડા ઘણા રૂપિયા બચે તો આગામી ઋતુમાં બીજા પાકનું વાવેતર પણ કરી શકે। પરંતુ ખેડૂતોના દુશ્મનોની આ દુનિયામાં કોઈ જ કમી નથી। ક્યારેક કુદરત ઉઠે તો ક્યારેક બેદરકાર તંત્ર ખેડૂતોને બરબાદ કરી નાખે છે। તેવામાં આજકાલ ખેડૂતોનો એક નવો દુશ્મન ખેડૂતોના ખેતરોને બાળીને ખાખ કરી રહ્યો છે અને આ દુશ્મન છે યુજીવીસીએલ અને પીજીવીસીએલ, જેનું કામ વીજળી પૂરી પાડવાનું છે। પરંતુ આ કંપનીઓની કામકાજમાં એટલી બધી લાલિયાવાડી છે કે તેના કારણે ખેડૂતોના આખા પાક સળગી રહ્યા છે, ખેતરો બળી રહ્યા છે। ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી હેવી વીજ લાઇન્સના તાર તૂટી જવાના કારણે અને તારમાંથી તણખા ગરવાના કારણે ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। કોઈએ 4 વીઘામાં તો કોઈએ 12 વીઘામાં પાક લણીને તૈયાર રાખ્યો હતો। આ તૈયાર પાક ખેતરથી એપીએમસી અથવા ઘરે લઈ જવાની તૈયારી હતી જ, પરંતુ તે પહેલાં જ ઊંઘી રહેલા વીજળી તંત્રનો એવો કરંટ લાગ્યો કે ખેડૂતોનો પાક બળીને ખાખ થઈ ગયો। તનતોડ મહેનત કરીને ખેડૂતોએ જે પાક તૈયાર કર્યો હતો તેના પર વીજળી તંત્રએ આગ લગાવી દીધી। વીજળી કંપનીની બેદરકારીના કારણે રાજ્યના અનેક ખેડૂતોના ખેતર સાફ થઈ ગયા છે। રાજ્યના જે વિસ્તારોમાં ખેડૂતોને નુકસાન થયું છે અમે તમને એક મેપ દ્વારા સમજાવીએ, જેથી તમને ખ્યાલ આવે કે કયા જિલ્લામાં ખેડૂતોને કેટલું નુકસાન થઈ રહ્યું છે। સૌથી પહેલાં સૌરાષ્ટ્રની વાત કરીએ। સૌરાષ્ટ્રમાં રાજકોટ સૌથી પ્રભાવિત વિસ્તાર છે, ત્યારબાદ જૂનાગઢ અને કચ્છનો પણ આ વિસ્તારોમાં સમાવેશ થાય છે કે જ્યાં આ પ્રકારની સ્થિતિ અત્યારે ઊભી થઈ છે અને તે પીજીવીસીએલ અંતર્ગત આવે છે। એટલે કે અહીં ખેડૂતો પીજીવીસીએલની બેદરકારીનો ભોગ બન્યા છે। તેવી જ રીતે ઉત્તર ગુજરાતમાં મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાનો પણ આમાં સમાવેશ થાય છે, જે તમામ યુજીવીસીએલ અંતર્ગત આવે છે। એટલે કે અહીં યુજીવીસીએલની બેદરકારીના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। એટલે કે અહીં ખેડૂતો લાખો રૂપિયા ખર્ચીને જે પાક તૈયાર કર્યો હતો તે પાક હવે નિષ્ફળ ગયો છે। આ પાક બજારમાં વેચવાની વાત તો દૂર રહી, પણ તેઓ પોતાના ઘર માટે પણ અનાજ રાખી શકે તેવી સ્થિતિ નથી। આખરે કયા જિલ્લામાં ખેડૂતોને કેટલા રૂપિયાનું નુકસાન ગયું તેનું આખું ગણિત અમે તમને સમજાવીએ અને આ વીજ કંપનીઓને પણ ખ્યાલ આવે કે ખેડૂતો જે મહેનત કરે છે અને જ્યારે મહેનત પર આ રીતની આગ ચાંપવામાં આવે, આ રીતની આગ લાગે, આ રીતે આખું ખેતર બળીને રાખ થઈ જાય ત્યારે ખેડૂતને કેટલી તકલીફ પડતી હોય। ઉદાહરણ તરીકે તમે સમજો, અને ખેડૂતો તો અમારા કરતાં વધારે સમજી શકે કે કારણ કે તે મહેનત કરે છે અને મહેનત જ્યારે છેક આવી ગઈ હોય, તેનું ફળ મળવાનું હોય ને આગ લાગે તો શું થાય?
રાજકોટમાં એક ખેડૂતના 100 મણ ધાણાનો પાક બળીને ખાક થઈ ગયો, જેનો ખુલ્લા બજારમાં ભાવ અંદાજે 340 રૂપિયા છે. એટલે કે ખેડૂતને 34,000 રૂપિયાનું આ આગ લાગવાના કારણે નુકસાન થયું. તેવી જ રીતે જૂનાગઢના એક ખેડૂતની વાત કરી. જૂનાગઢમાં 140 મણ તુવેરનો પાક બળીને ખાક થઈ ગયો છે. હવે એક મણ તુવેરનો અંદાજે 1400 રૂપિયાની આસપાસ ભાવ ગણવામાં આવે છે. ખેડૂતને 1,96,000 રૂપિયાનું અહીં મસ્ત મોટું નુકસાન થયું છે. આવી જ રીતે સૌરાષ્ટ્રમાં ખેડૂતોનો કુલ 960 મણ ઘઉંનો પાક બળીને ખાક થઈ ગયો છે. જો એક મણ ઘઉંનો અંદાજે 520 રૂપિયા પણ ભાવ ગણીએ તો ખેડૂતોને 4,99,200 રૂપિયાનું સીધું નુકસાન થાય. તો બીજી તરફ ઉત્તર ગુજરાતની પણ આ સ્થિતિ છે. ઉત્તર ગુજરાતના 3 જિલ્લામાં ખેડૂતોનો કુલ 1440 મણ ઘઉંનો પાક સળગી ગયો છે. જો એક મણ ઘઉંનો અંદાજે 520 રૂપિયા ભાવ ગણવામાં આવે તો ખેડૂતોને 7,48,800 રૂપિયાનું સીધું નુકસાન જાય. વીજળી કંપનીઓ માટે કદાચ આ નુકસાન સામાન્ય હશે અને એટલે જ હજુ સુધી વીજળી કંપનીઓએ કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. વીજળી કંપનીઓ દ્વારા પાક નુકસાનીનો સર્વે કરવામાં આવશે તેવી વાતો મળી રહી છે અને ખેડૂતો સુધી પણ પહોંચી છે. અને જે ખેડૂતો આ અહેવાલ જોતા હશે અને આ વિસ્તારના હશે તો તેમને પણ ખ્યાલ હશે કે હકીકત શું છે. પરંતુ આ સર્વે ક્યારે કરવામાં આવશે અને ખેડૂતોને કેટલું વળતર ચૂકવવામાં આવશે તેની કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ આગ ખેડૂતોના ખેતરની સાથે તેમના હૈયામાં પણ લાગી છે, કારણ કે જે પાક બળી ગયો છે તેનાથી જ તેમનું પેટ ભરાવાનું હતું. પરંતુ વીજળી તંત્રની લાલિયાવાડીના કારણે આજે મોઢા સુધી આવેલો કોળિયો ખેડૂતો પાસેથી છીનવાઈ ગયો છે. જો ખેડૂતોને તેનું વળતર તાત્કાલિક આપવામાં આવે તો તેઓ ઉનાળુ પાકનું વાવેતર કરી શકે તેવી સ્થિતિ છે. પરંતુ કહેવાય છે કે પાક નુકસાનીનો સર્વે થયા બાદ ખેડૂતોને 7 થી 8 મહિના બાદ તેના રૂપિયા મળતા હોય છે અને એ પણ પૂરા તો નથી જ મળતા અને તેના કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડે છે. ખેડૂતોની શિયાળુ સિઝન તો બાતલ થઈ ગઈ. હવે જો રૂપિયા નહીં મળે તો તેઓ ઉનાળુ પાકનું વાવેતર પણ કરી શકે તેવી સ્થિતિ નથી. તેવામાં ખેડૂતોની માગણી છે કે વહેલી તકે સર્વે કરવામાં આવે અને તેમને થયેલા નુકસાનનું વળતર આપવામાં આવે, જેથી તેમને રાહત મળે. હવે આમાં તો ખેડૂતો કોઈ પણ વાક વિના પીસાઈ રહ્યા છે. જો વીજળી કંપનીઓમાં થોડો પણ દયાનો છાંટો હોત તો તે જે દિવસે ઘટના બની હોય તેના 1-2 દિવસમાં જ આ કામગીરી પૂર્ણ કરી દેવી જોઈએ. પરંતુ આખો મામલો 10 થી 12 દિવસ જૂનો છે. એટલા દિવસ વીતી જવા છતાં હજુ પણ કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં નથી આવી. આવી સ્થિતિમાં હવે સૌથી મોટો સવાલ એ કે વીજ કંપનીઓ ખેડૂતોને નુકસાનીનું વળતર ક્યારે ચૂકવશે? કારણ કે સવાલ સૌથી મોટો એ છે કે પાક જે તૈયાર થયો હતો એ બળીને રાખ થઈ ગયો છે. સમય પસાર થઈ રહ્યો છે અને આ સ્થિતિ વચ્ચે જો ખેડૂતોની મુશ્કેલી આમને આમ રહી તો સ્થિતિ વધારે ભયજનક પણ બની શકે છે. કારણ કે ખેડૂતો તેમની મહેનત પર જે રીતે પાણી ફરી વળ્યું છે તેને લઈને ચિંતાતુર છે અને એટલા જ માટે ખેડૂતો કહી રહ્યા છે કે સર્વે થાય અને સર્વેમાં જે સહાયની રકમ ચૂકવવામાં આવે તે વહેલી તકે ચૂકવવામાં આવે તો તેમના હૈયામાં જે આગ લાગી છે તે ક્યાંક થોડી ઘણી ઓલવાઈ જાય.